ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ સુરત દ્વારા આજ રોજ પુણ્યશ્લોકા અહલ્યાદેવી હોલકરની જન્મજયંતિ નિમિત્તે ત્રિશતાબ્દી મહોત્સવનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ વ્યારામાં ભવ્ય કાર્યક્રમ સંઘ દ્વારા ઉજવવામાં આવ્યો. પુણ્યશ્લોકા અહલ્યાદેવી હોલકરની જન્મજયંતિ નિમિત્તે ત્રિશતાબ્દી મહોત્સવનું આજ રોજ ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ સુરત અને મહિલા સમન્વય તાપી દ્વારા ભવ્ય આયોજન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં નગરના વિવિધ ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સંચાલન રાષ્ટ્રીય સેવિકા સમિતિના કલ્યાણીબેન પંડ્યા તથા નિમિષાબેન ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષમાં વિનીતાબેન ચૌબે તથા શૈલેજાબેન અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે ડોક્ટર શ્રુતિ અને રાવ તથા કાશ્મીરાબેન ભટ્ટ દ્વારા ઉપસ્થિત લોકોને માતા અહલ્યાદેવી હોલકરની જીવનગાથા પર સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે દેશમાં મોગલનું શાસન હતું ત્યારે અહલ્યાબાઈ દ્વારા હિન્દુ ભાઈઓ માટે મઠ મંદિરો તથા હિન્દુ ભાઈઓ માટે આશ્રય સ્થાન બનાવ્યા હતા. તેમના દ્વારા તે સમયમાં જ્યારે આ છૂટની રીત રિવાજ ચાલતા હતા ત્યારે સમાજને એક કરવામાં સમાજમાં સામાજિક સમરસતા માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આવા તેમના જીવન ચરિત્રને ઉજાગર કરવા માટે આવ્યું હતું. આજના સમયમાં જ્યારે લોકોમાં આવી મહાન વિભૂતિને કોઈને પણ યાદ પણ નહીં હોય તેના વિવિધ પ્રસંગોની ગાથા યાદ કરી લોકોને પ્રેરણા પૂરી પાડી હતી. कैमरामैन कल्पेश वाघमारे साथ दिव्य पुकार न्यूज तापी। मैडम आपका परिचय और आज क्या कार्यक्रम था उसके से आप जी, मैं डॉक्टर ज्योति सिंह महिला समन्वय सह संयोजिका। आज अहिल्याबाई होलकर जी का जन्मदिन मनाए हैं। 300 शताब्दी वर्ष पूरा हुआ है। उनके इस जन्म शताब्दी के वर्ष को सामने रखकर महिला सशक्तिकरण को हम लोग रखें कि किस प्रकार से मुगल काल में अहिल्या देवी ने अपने कर्तृत्व और नेतृत्व से पूरे भारतवर्ष का नाम आज रोशन कर रहे हैं। उनकी नीतियों को आज हमारे नरेंद्र मोदी भी आगे बढ़ा रहे हैं। किस तरह से उनकी राजकाज की नीतियाँ थी उसको लेकर आज भी हम अग्रसित हो रहे हैं। डाक विभाग को आपको बताते हुए हर्ष हो रहा है कि डाक विभाग की व्यवस्था उनके द्वारा ही संचालित की गई थी। जो बांध की व्यवस्था की गई थी उनके द्वारा ही ये सब संचालित किया गया था। और हम इस नाटक के माध्यम से जनता तक ये संदेश पहुंचाना चाहते हैं। सिर्फ नाटक ऐसी चीज़ है कि पढ़े लिखे और जो अनपढ़ हैं उन तक हृदय तक पंच इंद्रियों को उनको जागृत कर सकता है। इसलिए हमारे इस कार्यक्रम में पूरे नाटक के माध्यम से बौद्धिक के माध्यम से अहिल्याबाई को जीवंत किया गया है कि हमारी बहनें कभी अबला नहीं थी, हमेशा से सबला ही थी। इस तरह से मुझे जहाँ तक लग रहा है कि हमारे इस नाटक और इस कार्यक्रम के माध्यम से हम समाज को जीवंत करेंगे कि अभी आधुनिकता की बात हो रही है, सशक्तिकरण की बात हो रही है, अधिकारों की बात हो रही है, तो हमें कर्तव्य भी दिखाना होगा किस तरह से अहिल्याबाई ने अपने कर्तव्य के माध्यम से अधिकारों को प्रतिस्थापित किया। धन्यवाद। जी मैडम आपનો પરિચય? મારું નામ કાશ્મીરા ભટ્ટ, મહિલા સમન્વય ગુજરાત પ્રાંત કાર્યવાહિકા, કર્ણાવતી નિવાસ છે। આજે અમે માતા અહલ્યાની 30 શતાબ્દી જન્મજયંતિ ઉપર સમગ્ર ભારતભરમાં વિવિધ પ્રકારે કાર્યક્રમો લઈ રહ્યા છીએ। એના પરિભાગ રૂપે આજે વ્યારામાં આવો મોટો સુંદર 400-450 બહેનોથી યુક્ત એવો કાર્યક્રમ લેવામાં આવ્યો। આ કાર્યક્રમનો એકમાત્ર હેતુ લોકમાતા પુણ્યશ્લોક અહલ્યાદેવીનું જીવન અને ચરિત્ર લોકો સુધી પહોંચે, બહેનો સુધી પહોંચે અને એમણે જે કરેલા રાષ્ટ્રોત્થાન સમાજ ઉત્થાનના કાર્યો છે એ બહેનોના વ્યક્તિત્વને નિખારવામાં મદદરૂપ થાય એ હેતુ છે। આ કાર્યક્રમમાં મુખ્ય 3 વિષય લેવામાં આવ્યા, જેમાં રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની સહભાગિતા, મહિલા સશક્તિકરણ અને લોકમાતા અહલ્યાદેવીનું જીવન અને કવન। અહીંયા એક નાટ્યમંચન પણ કરવામાં આવ્યું, જેમાં લગભગ 12 કલાકારોએ ભાગ લીધો અને આ જે નાટ્યમંચન છે એમાં એમના વિવિધ પ્રસંગો કે જે આપણને પ્રેરણા આપે છે એ પ્રસંગોને અહીંયા આગળ દર્શાવવામાં આવ્યા। આવી રીતે અમે વ્યારામાં આવા કાર્યક્રમનું આયોજન કર્યું। આજના આ કાર્યક્રમ દરમિયાન યુવાઓને આપ શું સંદેશો આપવા માંગો છો? યુવાઓને એ સંદેશ છે કે આજે જ્યારે પરિવાર વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા વિખેરાઈ જાય છે, સ્વબોધ નથી, હું જ માત્ર છું, મારું જ અસ્તિત્વ છે, એ ન કરતાં આપણે સૌ સાથે મળીને યુવા શક્તિની શક્તિ અપાર છે અને ભારત એ સૌથી યુવા દેશ છે, તો યુવા શક્તિના જે કંઈ પણ આયામો છે એને
આવા જ જીવન ચરિત્રો દ્વારા આપણે આગળ લઈ જઈએ તો એ કદાચ ભારત દેશને 2047 સુધીમાં પરમ વૈભવ સુધી પહોંચાડવામાં કદાચ કોઈ આપણને રોકી નહીં શકે. ભારત માતા કી જય. થેન્ક યુ.